વસ્તુ પેલા મને સમજાય તો લાલ લાઈટ એટલે છે ને કે તમારે બીજી વાર. જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, અને બધા કેમ છો? બધા મજામાં જ હોય છે. આપણો લોક જોતા હંમેશા બધા મજામાં જ હોય છે. તો મિત્રો આજે ઘરેથી લોગ આપણા ઘરનો લોગ કર્યો છે. અને હા, જો તમને એક વાત કહું કે અત્યારે છે ને હમણાં લાઇટ હમણાં જ આવી છે. લાઇટ હાલી વારે ઘડીએ વહી જાય અમારે અહીંયા. હવે કે લાઇટ જાય ને એટલે ઘણા મારે કેવું નથી, તમારા ઘરે એવું થતું લાઇટ જાય ને એટલે તમારું મગજ જાય, કેમ કે લાઇટ ન હોય ને એટલે આમ છે ને એક તો ગરમી ચડે ઉપરથી. અને એટલે હું તો મારું નથી કહેતો, તમે આમ લોજિકલી કહું છું, તમે સમજી ગયા ને. એટલે હવે લાઇટ વહી જાય ને એટલે કામ કરવાનું મન ન થાય હરખું, કેમ કે ગરમી થાય ને મગજ જાય હરખાઈ નો. તમને ખબર, મારે કંઈ કેવું નહીં. અને એડિટિંગ કરતો હતો એટલે હે ને લાઇટ ગઈ, ચાર્જિંગ હતો 5% ને સીધું થયું સ્વિચ ઓફ. એટલે મેં કીધું હવે એડિટિંગ સાઈડમાં વ્લોગ ચાલુ કરી દઉં. તો મિત્રો આજે રજા છે કોલેજમાં, અને તમને જો આજે છે ને આ શ્રીફળ આનું છે ને છોતરા કાઢવાના છે આના. અને છોતરા કાઢવામાં તો આપણે માહિર છીએ. હા, એ કર લો પહેલે. અને જો આજે ઘરમાં બને છે ઢોસાની તૈયારી હાલે છે, મૈસૂર રેડી થાય છે. અને આ બાજુ શું છે? આ ખીરું ઢોસા આ હા, આ ઢોસા બનાવવાનું ખીરું રેડી થઈ ગયું છે. અને આ શ્રીફળ ખોલવાનું છે. તો હાલો ફટાફટ આ શ્રીફળ છે ને હાથમાં નથી આવતું તારી. લાગે છે પાછું નાવા જવું જોઈએ. તો ફાઇનલી હે ને છોતરા કાઢી નાખ્યા છે, આમ જોવો તમે. ને હવે આને હે ને ગ્લાસમાં વાટકામાં લેવું જોઈએ. આની અંદર પાણી છે ને ટુઈટુ. જો તોડી નાખ્યું ફાઇનલી. આખો પાણી ઉઠશે હો હવે. પાણી છે એમાં. તે નથી લાગતું. પાણી નથી, હું કાંઈ. ફાઇનલી મિત્રો તોડી નાખ્યું છે. આમાં કઈ પાણી નથી શ્રીફળમાં. કોરું લઈ આવ્યા હતા. અને મિત્રો તમને એમ થતું છે ભાઈ લાઇટ તો હતી, તું ખોટું કેમ બોલ્યો? લાઇટ જે આવી હતી એવું હતું, સમજ્યા? હમણાં ઘડીક વારમાં પાછી વહી ગઈ. શું છે એટલે તો હાલો પરસે વળી ગયો છે. મને એમ લાગે છે પાછું ન નાવું પડે ક્યાંક. તો હાલો તમને બતાવું છું મેં ઢોસા બને. ઢોસા તોડી નાખી એવા ઢોસા તમારા ઘરે બને કહી દી ઢોસા. તો મિત્રો આ જે છે એ પાણી વગરનું આવ્યું છે, એટલે આમ કેટલા ટાઈમથી પાણી સુકાઈ ગયું એવું. તો હવે અત્યારે મંદિર બંધ હતું, પાછો લેવા ગયો તો બીજું પાણી વાળું, મંદિર બંધ હતું. અને તો મિત્રો આમાં હવે આપણે જોઈએ છે આની કોકોનટ તો આ છીણી નાખવાનું, પછી આ જે છીણ નીકળે ને એને ચટણીમાં નાખી દેવાનો, એટલે ટેસ્ટ છે ને આમ. તો ફાઇનલી મિત્રો જો આ છીણ કાઢી નાખ્યું છે આપણે થાળીમાં. અને આને હવે છે ને આપણે આ ચટણી છે ને એમાં નાખશું થોડુંક, બધું નથી નાખવાનું. તમે એકવાર ટ્રાય કરજો, આનો ટેસ્ટ અલગ જ આવશે એકદમ સરસ એવો. બસ આટલું રાખીએ આપણે. અને આને ચમચીથી છે ને મિક્સ કરી નાખશું. એટલે ટેસ્ટ છે ને સારો થઈ જાય. કાંદા અને ટમેટા સુધારી નાખ્યા છે. અને આમાં મીઠું નાખી દઈ થોડુંક કાંદામાં. ટમેટામાં તો છે જ તે. તો હવે ઢોસાનું લેયર રેડી થાય છે.
આ ચટણી, આ ઓઇલ પતલું થાહે. હજી એક બનાવવા દે લો. જ્યાં પહેલું છે. વાહ વાહ. લાગે આ રોટલી નો થાય. આ શું થયું? થઈ ગયું ને થાવા જ દે હજી. ઢોસાનું તો મિત્રો પેલો ઢોસો થઈ ગયો છે રેડી ને આપણે ટેસ્ટ કરીને બતાવશું એટલે તો મેં કીધું. હાલો આવી જાઓ મિત્રો, થઈ ગયું રેડી. તો મિત્રો જો બરફની ટ્રે છે. તમને એમ થતું હોય છે આ બરફની ટ્રે લઈને શું કરે છે? તો જે મિત્રોને છે ને એવું લાગતું હોય ને કે ભાઈ એવું લાગતું એટલે જે મિત્રોને મોઢા ઉપર આમ ખીલ ને બહુ ગરમી નીકળતી હોય અને આમ મોઢું બળતું હોય એના સારામાં સારી આમ ટ્રીટમેન્ટ હોય ને બરફની, તો જો આવી રીતે રૂમાલમાં છે ને બરફ લઈ લેવાનો. આ ગાડી કોણ છે ભાઈ? બધું આવી રીતે લઈ લેવાનું અને આમ તમારા સ્કિન ઉપર આમ અપ્લાય કરવાનું ધીમે ધીમે. આમ ઠંડક આમ ક્યાં લગે ખબર? બરફનો પતી જાય ત્યાં લગે. પછી તમે ઘરમાં છાશમાં નાખવાનું બરફ હોય નાખી ટ્રે પતાવી નાખો, એવું કામ નથી કરવાનું. તો જો મિત્રો લાગે છે ને સ્કિન અત્યારે એકદમ આમ સાઇન કરે છે ને, એટલે હું એમ જ કહું બરફ ઘસી નાખો ને તમને એમ લાગે ને વધારે ઓલું છે. એમાં એવું છે કે જેને હું ઓલું બોલ્યો ખબર મિત્રો કે શ્રીફળ ઓલું હતું, તો હું પછી એકવાર મંદિર લેવા ગયો તો એ હું નહોતો ગયો, મારા મમ્મી ગયા હતા, એટલે એમાં એવું. પડી જાય ને ના માફી. તો મિત્રો જો અત્યારે એડિટિંગ હાલે છે અને જે મારે એડિટિંગ કરવાનું છે અને અસાઇનમેન્ટ મારે લખવાના છે અને મારે શું બાકી આ જો મારે અસાઇનમેન્ટ લખવાના છે, ટેસ્ટ છે મારી હમણાં એનું વાંચવાનું છે અને હમણાં મારી મિડ એક્ઝામ આવી જાય એનું વાંચવાનું તો હાલે રાખશે વાંચવાનું. તો આપણે હું બધું હારે કરી નાખવું, એવું એવું થોડું કંઈ પરીક્ષા હાલતી હોય કે બહાર નહીં જવાનું, બધું કરાયેલા ભાઈ. માનવ જીવન કોને કહેવાય? એને જ કહેવાય કે જે બધું માણે, પરીક્ષા નહીં માને, મનોરંજન નહીં માને. તો મારા બધા મિત્રો મનોરંજન માનતા હોય છે, બધાને પરીક્ષા હમણાં આવવાની જ છે, કે મારે એકને જ દેવાની નથી. વાંચી નાખશું ને એમાં ક્યાં નાનું છે, વાંચી નાખ્યું. આ મારા પાસે ધ્યાન રાખવું પડે. મારો વિડીયો કદાચ કોઈ મારા કોલેજના કોઈ ફેકલ્ટી જો છે ને તો વાંચી નાખશો. ઓહો છોતરા કાઢી નાખ્યા. ઓહો કેટલી ખુશી. તમને માણસો એમ થતું છે ખમી જાઓ. તમને એમ થતું હશે ઓહો આટલું બધું તો હું તને ઝલકાઈ ગયો થોડું ઘડીક વારમાં અચાનક. તો મિત્રો મારું રિઝલ્ટ કેટલા દિવસથી હું વાટ જોતો હતો ને આવી ગયું છે. અને તમારો ભાઈ ફાઇનલી જો હું છે ને રિઝલ્ટમાં આ જ વસ્તુ જો, બીજું કાંઈ ન જો. આ ના અમારે કાંઈ લેવા દેવા નથી. અને મિત્રો જો મારું જ રિઝલ્ટ છે, બીજા કોઈનું નથી. રૂડાણી પ્રિન્સ રાજેશભાઈ. હા રાજેશભાઈનો છોકરો પાસ થઈ ગયો. પાસ થઈ જાય એટલે મિત્રો હું જોવે પહેલા નંબર કે જેનો નંબર, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. પાસ થઈને એમાં એટલી ખુશી છે ને કે પહેલો નંબર આવ્યો ની ખુશી કરતાં વધારે ખુશી છે. તો એવું નથી હો, તમને એમ થતું હોય છે ભાઈ 7 SP એમાં શું છે? 8 SP આવ્યા છે, કાંઈ ફરક નથી પડ્યો. મને તો ખુશી છે કે પાસ થઈ ગયો મિત્રો, પાસ થઈ ગયો. પેંડા ખવડાવવા જોઈએ મિત્રોને, પેંડા ખવડાવવા જોઈએ. તો મિત્રો વાગી ગયા છે 7 અને અત્યારે આરતી હાલે છે. જો ટીવીમાં આરતી હાલે છે અને રસોઈ થાય છે. રસોઈમાં ઢોસા છે અને ફાઇનલી મારા પપ્પા છે ને આવી ગયા છે. તો જય રણુજા વાળા. જો તો આજે મારું રિઝલ્ટ આવ્યું છે પપ્પા.
શું કયો હે સારું આવ્યું હોય તો સારું જોરથી બોલો આમાં અવાજ નહીં આવે સારું આવ્યું હોય તો સારું રહે હા તો તને ઇનામ દેવું પડશે તો હાલો અમારા પપ્પાનું રિએક્શન લેવું રિઝલ્ટ આપણે બતાવી છીએ એને તો જોવો તમે જોરથી બોલજો આ તો પેલા મને સમજાય તો આ જોવો આ છે ને આપણે પ્યોર ગુજરાતીમાં જોવો તમને સમજાવું આ છે ને આ લખ્યું ને લીલી લાઈન એટલે છે ને પાયસ થઈ ગયો અને લાલ લાઈન એટલે છે ને આકાશમાં હા આ લીલી લાઈન હા લીલી લાઈન નાપાસ લીલી લાઈન એટલે નાપાસ નહીં લીલી લાઈન એટલે પાસ થઈ ગયો એમ પાસ થઈ ગયો. હા પછી આ બસ પાસ થઈ ગયો લીલી લાઈન એટલે કેવી? લાલ લાઈટ એટલે છે ને કે તમારે બીજી વાર પાછું કોંગ્રેચ્યુલેશન તમે પાછું તમારે ભણવું પડશે એમ તો એવું તમે નાપાસ થયા હોય એના માટે શું કહો એમ કહો આ મારી મમ્મી છે ને મારા પપ્પાને ચડાવે છે અને મને કહે છે કે નાપાસ થયો છે એ ખોટું બોલે છે 9.4 ને બદલે 7.13 હા 7.13 આવે એટલે ભાઈઓ કહેવાય 10 માંથી હાથ લાવા એટલે ભણે ને એ જ મોટી વાત કહેવાય કા પપ્પા ભણો ને એ જ સરસ મિત્રો જોવો પરીક્ષામાં તમે ફેલ થાવ તો એનો મતલબ એમ નહીં કે તમે તમારા જીવનમાં આગળ નથી વધવાના નહીં બટા ઘણું સારું કહેવાય બટા સારું કહેવાય જો આમ આશીર્વાદ આપે એ જ સાચું બાકી બધું આગળ હાલ વધારે વિડીયો ચાલુ રાખ જો અમારા પપ્પાનો સપોર્ટ હોય વિડીયો ઉતારવા પછી ક્યાં આપણે રોકવાનું તમને ભણવામાં ફૂલ ધ્યાન તમને પાસ થઈ જાય એટલે શું જોવે તો મિત્રો મારે એટલું જ કહેવું છે કે તમે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એમાં આગળ વધવાનું અને બધાને જય રણુજાવાળા તો મિત્રો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમને એમ છે ને અને પપ્પા હમણાં હોરી નાખશે રિઝલ્ટ અરે ના ભાઈ ના એવું થોડું હોય યાર હાઈરે રહેવું ને એમાં થોડું એવું હોય તો આ જો વિડિયો બંધ કરી પછી હું કે આમ જો પછી હે કઈશ ઈ તો ઓલી નોટિફિકેશન છે તમારે જોબ લેવી હોય તો હા હાલો મિત્રો આજ બહુ થઈ ગયો વિડીયો થઈ જાય બધો લાંબો તો બધાને સારો લાગ્યો વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર જોડે શેર કરી દેજો અને ચાલો મિત્રો બધાને જય દ્વારકાધીશ ભલે બધાના દિલથી આભાર સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો